અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલો પુલ લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત થઈ ગયો છે। માત્ર 10 દિવસ પહેલા જ બનેલો પુલ ધરાશાયી થઈ જતા તો તેની ગુણવત્તા કેટલી ઉમદા હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં ભ્રષ્ટાચારનો જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં લામધાર નદી પર ગ્રામ પંચાયત હસ્તક 5 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પુલ ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગયો છે। આશ્ચર્યની વાત એ છે કે આ પુલ બન્યાને માંડ 10 દિવસ થયા હતા અને તે આખો જમીનમાં બેસી ગયો છે। સીમતળ અને ગામતળના પરા વિસ્તારને જોડવા માટે બનાવેલી આ સુવિધા હવે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગઈ છે। સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે જ્યારે પુલ પર માટીકામ ચાલી રહ્યું હતું ત્યારે જ નબળા પાયાને કારણે તે ધરાશાયી થયો હતો। જે પુલ માટીનો ભાર ન જીરવી શક્યો તે ભવિષ્યમાં લોકોનો ભાર કેવી રીતે ઉઠાવત? આ જે છે એ સીમતળની જગ્યા છે, સામે છે એ ગામનું પરવું છે, આશ્રમવાળો વિસ્તાર ગણાય છે। આ પુલ હજી 10 દિવસ પહેલાં હજી આનો સ્લેબ ભરાણો છે અને હજી તો માટીનું કામ કરતા હતા ત્યાં આખો પુલ બેસી ગયો છે। હવે જો આની ઉપર કદાચ આ પુલ ચાલુ થયો હોત અને ટ્રેક્ટર ભરેલું હોત ને માણસો બેઠું હોત અને જો એ પુલ બેઠો હોત તો કેટલી જાનહાનિ થાત। પુલના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। માત્ર કાગળ પર મજબૂત દેખાતા આ પુલે કોન્ટ્રાક્ટર અને મિલીભગત ધરાવતા અધિકારીઓની પોલ પદ્ધર કરી દીધી છે। સરકારી નાણાંનો આ રીતે વેડફાટ જોઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો હવે આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે। આ પુલમાં બહુ ગેરરીતિ નકરી ઓલી ભૂકી જ વાપરેલી છે અને લોખંડ તો તમે જુઓ ખાલી 8 mm લોખંડ વાપરેલો છે, એટલે આ ખૂબ નબળી કામગીરી આ પુલમાં થઈ છે। તો આની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। વિકાસની વાતો વચ્ચે આવા નબળા બાંધકામો જનતાના જીવ સાથે પણ ચેડા સમાન છે। ભ્રષ્ટાચારીઓની ભૂખે બાઢડા ગામના લોકોની સુવિધા છીનવી લીધી છે ત્યારે તંત્ર આ પાપના ભાગીદારોને સજા ક્યારે આપશે? કલ્પેશ ખેર, GSTV અમરેલી।